તો જામનગરમાં 85 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 3 દિવસથી ફસાયેલા લોકોને એસડીઆરએફે બહાર કાઢ્યા છે। રાજકોટની ઘંટેશ્વર તેર એસડીઆરએફની ટુકડી દ્વારા સતત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। જોડિયાના બાદન પરથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। ઓનલાઈન પર સંવાદદાતા કિંજલ જોડાઈ ચૂક્યા છે। કિંજલ, કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું? હાલ ત્યાં કેવી પરિસ્થિતિ? બિલકુલ મિત્તલ, જે પ્રકારે વાત કરવામાં આવે જામનગર જિલ્લામાં જે પ્રકારે ભારે મેઘખાંગા થયા છે અને વરસાદની અંધારદાર તોફાની બેટિંગમાં અનેક લોકો ફસાયા છે, ત્યારે જોડિયા પંથકના બાલંબા ગામે 85 જેટલા ખેત મજૂરો છે તે વાડી વિસ્તારમાં ફસાયા હતા। આ અંગેની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એસડીઆરએફ તેર ઘંટેશ્વર રાજકોટની ટીમ છે તેમને રવાના કરાઈ હતી અને જોડિયા તાલુકાના બાલંબા ગામ ખાતે રેસ્ક્યુ હાથ ધરાયું હતું અને ખેતી કરી રહેલા જે ખેત મજૂરો છે, અન્ય પ્રાંતમાંથી આવેલા જે ખેત મજૂરો છે, આ 85 જેટલા ખેત મજૂરોને બચાવી અને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે। તેમાંથી કેટલાક લોકોને જે તાવ, શરદી, ઉધરસની જે પાણીજન્ય રોગચાળાની અસર થઈ હતી તેમને સારવાર અપાવી અને તેમને ખાવા પીવાનું પૂરું પાડવામાં આવ્યું છે, કારણ કે 3 દિવસથી ભૂખ્યા તરસ્યા તે લોકો વાડી વિસ્તારમાં જ હતા અને તેમને બચાવી લેવામાં આવ્યા છે। આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ એસડીઆરએફ અને કિંજલ, આભાર માહિતી બદલ। એસડીઆરએફની ટુકડી દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એક્સક્લુસિવ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જામનગરથી 3 દિવસથી જે લોકો ફસાયા હતા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો જિલ્લા કોંગ્રેસ સમિતિએ અનોખો વિરોધ કર્યો છે। મહેસાણાના બહુચરાજી હારીજ વચ્ચેનો અંડરપાસ પાણીમાં ગરકાવ થતા સ્વિમિંગ પુલ બનેલા અંડરપાસમાં પૂર્વ એમએલએ ભરતજી ઠાકોર નહાવા પડેલા જોવા મળ્યા। ન ફક્ત પૂર્વ ધારાસભ્ય પરંતુ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારોએ અંડરપાસમાં ડૂબકી મારી વિરોધ નોંધાવ્યો અને ભ્રષ્ટાચાર બંધ કરોના નારા લગાવ્યા। અંડરપાસ પાણીમાં ગરકાવ થતા 50 ગામના લોકોને અવરજવરમાં હાલાકી સર્જાઈ છે। બહુચરાજી હારીજ વચ્ચેનો અંડરપાસ પાણીમાં ગરકાવ થયો। એક્સક્લુસિવ આ દ્રશ્યો છે। સ્વિમિંગ પુલ બનેલ અંડરપાસના દ્રશ્યો છે, જ્યાં વિરોધ નોંધવામાં આવ્યો। પૂર્વ ધારાસભ્યો અને કોંગ્રેસ આગેવાનોએ અનોખો વિરોધ કર્યો છે। વરસાદી પાણી ભરાતા અંડરપાસમાં નાહવા પડ્યા અને નાહવા પડી વિરોધ નોંધાવ્યો છે। મહેસાણાના દ્રશ્યો છે। જિલ્લા કોંગ્રેસ સમિતિએ અનોખો વિરોધ નોંધાવ્યો છે। ફોનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે। કેતન, કોણે કોણે વિરોધ કર્યો છે? અનોખો વિરોધ છે કારણ કે ભારે વરસાદ છે અને તે વચ્ચે નાહવા પડ્યા છે। જણાવી દઉં કે સ્વિમિંગ પુલ બનેલા અંડરપાસમાં બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિત કોંગ્રેસના જે આગેવાનો હોય છે તે નાહવા પડ્યા છે। વરસાદના પાણીમાં ભરાઈ ગયેલા અંડરપાસમાં કોંગ્રેસ નેતાઓ હોય છે તે પડ્યા છે અને અનોખો વિરોધ હોય છે તેમના દ્વારા નોંધવામાં આવે છે। બહુચરાજીથી હારીજ વચ્ચે અંડરપાસ આવેલું છે, તે પાણીમાં ગરકાવ થતા અંડરપાસમાં પાણી ભરાઈ જતા હાલમાં 50 જેટલા જે ગામોને અવર જવરમાં હાલાકી પડી રહી છે, તેના દ્વારા હાલમાં જે કોંગ્રેસના નેતાઓ હોય છે તેમના દ્વારા અનોખો વિરોધ નોંધવામાં આવ્યો છે। જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અંડરપાસમાં ડૂબકા મારી અને હાલમાં અનોખો બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ। તો જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા સાથે ખાસ વાતચીત કરી હતી। રાજ્યમાં પડેલા વરસાદની સ્થિતિને લઈને સરકાર દ્વારા વાતચીત કરવામાં આવી। છેલ્લા કેટલાક દિવસથી વરસાદ જે છે તે સમગ્ર ગુજરાતને ગમરોળી રહ્યો છે અને ખાસ કરીને મોરબીમાં મચ્છુના જે પાણી જે છોડવામાં આવ્યા ને તેના કારણે અનેક ગામોમાં જે છે તે પાણીને કારણે જે મુશ્કેલીઓ સર્જાઈ છે। સાથે સાથે કહી શકાય કે માળિયાથી કચ્છ સુધીનો હાઈવે પણ બંધ કરવાની જે ફરજ પડી હતી, જોકે તંત્ર સતત ખડે પગે છે અને તમામ કામગીરી જે છે તે કરી રહ્યું છે। જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા સાહેબ પણ તેઓ અહીંયા પહોંચ્યા છે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ તેઓ મેળવી રહ્યા છે। પ્રફુલભાઈ આપણી સાથે છે, સાહેબ શું કહેશો? કઈ રીતની સ્થિતિ જે છે, અલગ અલગ ગામોમાં પાણી ભરાયા છે હજુ અને ત્યાં પણ ખેતીના પાકને પણ નુકસાન છે, સાથે સાથે હાઈવે જે છે બંધ કરવાની ફરજ પડી હતી, હવે એને પૂર્વવત કરવાની કામગીરી પણ કરવામાં આવી છે। તો હું કાલેનો અહીંયા છું। આ વિસ્તારની અંદર ઘણા ગામો એવા છે કે જ્યાં ગામની અંદર પણ પાણી અને હાઈવે પર પણ 10-10 ફૂટ જેટલું પાણી, આખા ટ્રક ડૂબી જાય એટલું પાણી હતું। કાલે કાંતિભાઈ અહીંના લોકપ્રિય ધારાસભ્ય પણ 3 જણાને પોતે રિસ્ક લઈને પણ આપણી ટીમ સાથે એનું રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યા છે। આ વિસ્તારની અંદર મેં જોયું કે પાણીની પરિસ્થિતિ આખો રકબી ટાઈપનો, ચારે બાજુથી પાણી આ વિસ્તારની અંદર જ ભરાય છે, પણ પહેલી પ્રાયોરિટી અમારી
યાતાયાત જલ્દી શરૂ કરવાની, એટલે પહેલી જ ગાડી અમારી જ ગાડી પહેલી વહેલી પસાર કરીને ચેક કરી લીધું છે. અત્યારે જેસીબી અને તંત્ર કામે લાગી ગયું છે. 3 કલાકની અંદર અમે કચ્છથી મોરબીનો નેશનલ હાઈવે સંપૂર્ણપણે યાતાયાત શરૂ કરવાનો અમારો પ્લાનિંગ છે. આજનું પણ રેડ એલર્ટ છે. ત્યારે મચ્છુમાં પાણીની આવક ઘટી છે ડેમની અંદર, જેથી કરીને નીચાણવાળા વિસ્તારમાં પાણી ઉતરવાની શરૂઆત થઈ ગઈ, પરંતુ હજી રેડ એલર્ટ હોવાથી તંત્ર સંપૂર્ણપણે કામગીરી શરૂ છે. આ હતા પ્રફુલભાઈ, અને જે પ્રકારે તંત્ર અત્યારે ખડે પગે કામગીરી કરી રહ્યું છે, પહેલી પ્રાયોરિટી જે છે તે યાતાયાતને પૂર્વવત કરવાની, અને ત્યારબાદ ગામોમાં પણ તેઓ મુલાકાત લઈ રહ્યા છે, ગામ લોકોની પરિસ્થિતિ જાણી રહ્યા છે, અને ત્યારબાદ ખેતીના પાકને જે નુકસાન થયું છે તેના પણ સર્વેની કામગીરી હાથ ધરાશે તેવી પણ વિગત તેમણે જણાવી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, વીર વદરખા ગામ, મોરબી. વડોદરામાં પૂરની સ્થિતિના કારણે વીજ પુરવઠો ઠપ થયો. શહેરના 68 ફીટર અને 365 ટ્રાન્સફોર્મરમાં બંધ થયા. વીજ પુરવઠો ખોરવાતા પૂરમાં ફસાયેલા અનેક લોકો સંપર્ક વિહોણા થયા, જ્યારે અનેક લોકો પોતાના ઘરમાં છેલ્લા 2 દિવસથી ભૂખ્યા તરસ્યા રહેવા મજબૂર બન્યા. વીજ વિભાગના અધિકારીઓએ કહ્યું છે કે ફીડર અને ટ્રાન્સફોર્મર પાણીમાં ગરકાવ થયા હોવાથી વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. પાણી ઓછું થશે પછી જ વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે. વોટરમાં સબમર્જ થઈ ગયા છે એવા ટોટલ 68 ફીડર્સ અને ટોટલ 365 ટ્રાન્સફોર્મર્સ આટલા અત્યારે ગઈકાલ સવારથી આપણે સુરક્ષાના ભાગરૂપે બંધ કરેલા છે. વડોદરામાં પૂર વચ્ચે ખૌફનાક મગરનો વિડીયો વાયરલ થયો છે. શ્વાનનો શિકાર કરેલા મગરનો વિડીયો વાયરલ થયો. સ્થાનિકોની સાથે પ્રાણીઓના પણ ખોરાક માટે વલખા. મજબૂરીના માર્યા મગરોએ પોતાનો ખોરાક બદલ્યો છે. લોકો સાથે પ્રાણીઓના પણ ખોરાક માટે વલખા આવે, કારણ કે વડોદરામાં જે પરિસ્થિતિ સર્જાઈ છે, વિશ્વામિત્રીમાં વધુ પાણી આવતા મગર રસ્તા પર ચડી આવ્યા છે. ખૌફનાક મગરનો એક વિડીયો સામે આવ્યો છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં મગરે શ્વાનનો શિકાર કર્યો હોય તેવું વિડીયોમાં જોવા મળી રહ્યું છે. વાત દ્વારકાની. દ્વારકા પાસેના ખોડિયાર ચેકપોસ્ટ પાસે હાઈવે પર રોડ પર પાણી ભરાયા. રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો. દ્વારકા પાસે આવેલ ખોડિયાર માતાજી મંદિર પાસે આવેલ પોલીસ ચેકપોસ્ટ હાઈવે રોડ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. એનડીઆરએફની ટીમ હાઈવે રોડ પર આવેલ ખોડિયાર મંદિર પાસે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. ખાસ કરીને ઓખા ખાતે 13 ખલાસીઓથી જે હતા તેમની સાથેની બોટ મિડ દરિયામાં ફસાઈ ગઈ હતી, બંધ થઈ ગઈ હતી. કોસ્ટગાર્ડ દ્વારા રાત્રે શિપ મોકલવામાં આવેલું હતું. તેનાથી ટોઈંગ કરી સવારે 10:30 વાગે તમામ ખલાસીઓને 13 ખલાસીઓ સાથે બોટને ઓખા પોર્ટ પર પરત લાવવામાં આવેલી છે. રૂપેણ બંદરેથી ટોટલ 100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અમે લોકોએ તાત્કાલિક જે નીચાણવાળા વિસ્તારમાં છે તે લોકોનું પણ શાળામાં સ્થળાંતર કરેલું છે. તેમને જમવાની વ્યવસ્થા બી કરેલી છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. મેટોડા જીઆઈડીસી ખેડસરામાં ફરી વરસાદ જામ્યો. કાલાવડ રોડ મેટોડા રોડ પર વરસાદી પાણી ભરાયા. કેટલાક સ્થળોએ વૃક્ષો પણ ધરાશાયી થતા વાહન વ્યવહારની અસર પહોંચી.